ગુજરાત વકીલ મંડળની મહત્વની ચૂંટણી પ્રક્રિયા આજે રાજ્યભરમાં શરૂ થઈ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ વકીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં કોર્ટમાં સવારથી જ વકીલો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. કોર્ટ પરિષદમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વકીલોએ લાંબી કતારોમાં ઊભા રહીને ન્યાયતંત્ર અને વકીલના આલમના હિતમાં કામ કરી શકે તેવા પ્રતિનિધિઓને પસંદગી કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 પ્રતિષ્ઠિત એડવોકેટ ઉમેદવારી નોંધવાની છે, જેના કારણે સ્થાનિક સ્તરે રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ 1032 વકીલ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી ઉમેદવારની ભાવિ નક્કી કરશે. ઉમેદવારોએ પોતાની તરફેણમાં મતદાન કરવા માટે મતદારોનો સંપર્ક કરી પ્રચાર પણ તેજ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર વકીલોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આ ચૂંટણીના પરિણામો વકીલ મંડળની આગામી કાર્યપદ્ધતિ અને વકીલોના પ્રશ્નો નિરાકરણ માટે અત્યંત મહત્વના સાબિત થશે. હું સન્મુખ રાણા ભરૂચ જિલ્લાના પોલિંગ ઓફિસર છું અને આજ રોજ ભરૂચ વકીલ મિત્રો 1032 વકીલ મિત્રો નોંધાયેલા છે અને તે હાલમાં વકીલ મિત્રો પોતાનું મતદાન કરી રહ્યા છે અને મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યા સુધીનો છે.